નમસ્તે, જય શ્રી કૃષ્ણ. તો આજે અમારે ત્યાં નરોડાથી આવ્યા છે ગોમતીબેન પટેલ, જેમને અમારે ત્યાં બંને ઘૂંટણ અને બંને પગમાં વેરિકોઝ વેનની પ્રોબ્લેમ હતી. તો એ બંનેની ટ્રીટમેન્ટ કરાઈ છે મોડર્ન ટેકનોલોજીથી, જેનું નામ છે જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશન. ઘણા વખતથી એમને પગમાં દુખાવો રહેતો હતો, ચાલવામાં પ્રોબ્લેમ હતી. ટ્રીટમેન્ટ પહેલાં એમને કહેવું છે અને ટ્રીટમેન્ટ પછી એમને કહેવું છે એ આપણે એમના જ શબ્દોમાં જાણીશું. નમસ્તે, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ મજા. મજામાં? મજા. ઓકે. તો તમે અમારે ત્યાં ઘૂંટણ અને વેરિકોઝ વેન બંનેની ટ્રીટમેન્ટ કરાવી છે? બેની કરાઈ અમે. અચ્છા, ઘૂંટણની અને વેરિકોઝ વેન કરાઈ. અચ્છા. અને અત્યારે જે પહેલા હું ચાલતી મને બહુ દુખાવો થતો, આખી હલન ડોલન જેવી ચાલતી હતી. ઓ, એવી રીતના ચાલતા. અત્યારે સારું છે, મને આજે કરાયા પછી ઘણું સારું છે. હા. તો તમને અમારું બેન્કર્સ વાસ્ક્યુલર હોસ્પિટલના નંબર કેવી રીતના મળ્યા? એટલે અમે જે લીલાબેન ખરા ઓહાયો વસી અમેરિકા, એમનો વિડીયો જોઈને જ હું તો આવી હતી. અચ્છા, એમનો વિડીયો જોઈને જ હું તો આવી છું. ઓકે. લીલાબેન ઓહાયો વાળા એ અમારા સમાજના રહેશે, ગાંધીનગરમાં રહેશે. અચ્છા, હા. એટલે એમનો વિડીયો જોઈને તમે લોકો આવ્યા છો. ઓકે. સારું છે, તમે ઓપરેશન કરાવી દે એમ. પણ મેં કરાવ્યું નહીં, મેં કરાવું નતું. પછી મેં આ બેન્કર સાહેબ નું આ બધો વિડીયો જોયો, એમ તે વગર વાટ કાપ વગર તમારો દુખાવો મટી જશે એટલે હું અહીંયા જ આવી. અચ્છા. અને અહીંયા આવીને તમે કેમ તરત જ ડિસિઝન લઈ લીધું કે મારે આ ટ્રીટમેન્ટ કરાવી છે? મારે કીધું મટી જાય, મેં જોઈ વિડીયો બરોબર કે મારે તો વાટ કાપ કરવું જ નહીં, મારે વનાથી મળતું હોય તો મારે અહીંયા જ કરાવવું છે. સર્જરી કરાવી જ નથી. ઓકે, એટલે એમને સર્જરી કરાવી જ નહોતી? હા, મારે કરાવી જ નથી. એટલે કેવું દુખાવો મટી જતો હોય તો આપણે આ કરાવ શું હતું છે. બહુ સાચી વાત છે. અચ્છા, એટલે તમને બહુ ડોક્ટર મોહલ બેન્કર નો બહુ સરસ ઓપિનિયન મળ્યો? બેન્કર સાહેબ સારા છે, એમનો સ્ટાફ માણસ બધો સારો છે, અને આપણે સગવડ બધી રીતે આપણે સારવારે સારી કરે છે, અને આપણે જે જવાબ આલે એનો વ્યવસ્થિત જવાબ આલે છે. સ્ટાફ વાળા સારા છે, સાહેબ બેન્કર સાહેબ એ સારા છે. અચ્છા, એવું છે. ઓકે. તો ટ્રીટમેન્ટ દરમિયાન તમને મીન્સ જ્યારે તમે આ ઘૂંટણની ટ્રીટમેન્ટ માટે ગયા, જે અમે મોડર્ન ટેકનોલોજીથી ટ્રીટમેન્ટ કરે છે, એ દરમિયાન તમને કેવું ફીલ થયું હતું? મને કઈ નહીં, આમ તો સારું જ ગમ્યું. આપણે તો આમ આપણે કઈ બીક જેવું લાગે નહીં, કશું જ નહીં. એમને જે મને એનજીસર આપીને બધું કર્યું, મને નથી ખબર પડી. મને કઈ એવી ખબર પડી જ નથી. એટલે હું અમેરિકા જો કરતી હતા વિડીયો બધા. અમેરિકાથી તમે વિડીયો જોતા હતા? હું અમેરિકાથી વિડીયો જોઈને પછી અમે ઇન્ડિયા દિવાળીમાં જ અમે અહીંયા આવ્યા. અમેરિકા અમે 2 વર્ષે કે એવું અહીંયા આવીએ. ઓકે, 2-3 વર્ષે આવતા. હવે થોડુંક એવું હોતો રહીએ પછી પાછો જતો રહીશું. અચ્છા, એવું છે. ઓકે. એટલે તમને ટ્રીટમેન્ટ વખતે ટ્રીટમેન્ટ દરમિયાન કોઈ બીક નથી લાગી? કોઈ બીક નથી લાગી, કોઈ કટ ટકા કશું નહીં? ના, કશું નહીં. અને તમે જે વેરિકોઝ વેનની લેઝર ટ્રીટમેન્ટથી ટ્રીટમેન્ટ કરાવી હતી અહીંયા ગાડી બેન્કર્સ વાસ્ક્યુલર હોસ્પિટલમાં, એમાં તમને કેવું રહ્યું? એમાં સારું છે. હજુ પણ જો અમુક ડાઘા છે, સાહેબે કીધું ધીરે ધીરે જતા રહે. હા, એ બધું એકદમ ધીમે ધીમે આવી જશે, ધીમે ધીમે જતા રહેશે. પણ એમાં તમને કેવું રહ્યું અંદર ઓટીમાં? તમને બીક લાગી હતી? નહીં, ભાઈ નથી લાગી મને. એમાં કઈ બીક કશું નથી. ઓકે, કશું મન નહીં થયું. કશું જ નહીં. બંને ટ્રીટમેન્ટ તમે કરાવી, ઘૂંટણની, વેરિકોઝ વેનની બંને. તો બંને ટ્રીટમેન્ટમાં તમે સેમ ડે ચાલી શક્યા હતા? ના, ચાલી શકે, તરત ચાલે મને. સારું છે એમ. સારું છે. આપણને તો ગમ્યું. જો બેન્કર સાહેબ નું ગમ્યું, સારું છે બધી રીતે. હું તો કોઈ કહેતો હોય હું કહું જવાય, નહીં કરાવાય એમ. યસ, બરાબર. એક વસ્તુ ઘૂંટણનું કરાવ્યું ત્યારે 8 કલાક પથારીમાં એટલે સીધું 8 કલાક તો સુઈ જવું હતું. એટલે પાહું નહીં મળવાનું. અચ્છા, એટલે તમને મેડમ પહેલા કેવું મીન્સ ટ્રીટમેન્ટ નહોતી કરાવી, એ પહેલા એમને શું ફેસ કરતા હતા એ તમે મને જણાવશો? બૂમો પાડતા હતા કે મને બહુ દુખાય છે. ઓકે, બરોબર છે. પછી આ કરાયા પછી મનને શાંતિ છે અને ચાલવાનો કંટાળો આવતો નહીં, ફરિયાદ નથી થતી. અચ્છા, અધરવાઇઝ તમને બહુ ફરિયાદ કરતા હતા? પણ બહુ જ મને દુખાતું હતું ખરેખર. આખી આમ હલન ડોલન જતી. મારો છોકરો એનો ચારા પાડે એમાં હેપી તો અમેરિકા દાદી ચડે સીડી બોલો હેપી એવું ચાલે. એટલે પહેલા તમે એટલું બધું નહોતા આડું ચાલી શકતા? અત્યારે આ પગનો થોડો આમ ઝટકો થોડું લૂલું ચાલાય છે, પણ થઈ જશે. પહેલા કરતા. તો પહેલા તમે કામમાં
આમાં અને બધા તમે જે આપણે ઘરનું કામ કરીએ બધું કરીએ એમાં તમે શું ફેસ કરતા હતા ટ્રીટમેન્ટ પહેલા? અમારું કામ તો બધું પહેલાથી જ કાયમથી કામ વાળો હશે, ખાલી રસોઈ જ કરવાની. કંટાળો આવે, અમે રસોઈ કરીએ તો કંટાળો આવે. અમે કહો આપણે તો ટિફિન જ બંધાઈ દઈએ, એવું છે. અમે 2 જણ છીએ એટલે પહેલા તમને એવું હતું ટિફિન બંધાઈ દે, કામ નહોતા કરી શકતા? બસ એ જ પૂછે, એટલે પહેલા તમે કામ આમ હેપીલી નહોતા કરી શકતા, તમે બહુ થાકી જતા છો? થાક લાગે, ચાલવામાં કંટાળો આવતો, ચાલી નથી શકતી. ઓહ, એટલો બધો જવું હોય તો કંટાળો વધુ આવે. અચ્છા જો અચ્છા ફરવા જવું હોય અમેરિકામાં તો એ નથી જવું. અચ્છા, એટલો બધો તમને દુખાવો થતો? તો આટલો દુખાવો હતો તો આ વખત તો અમે ક્રુઝમાં બધા ફરી આવ્યા. બીજી વખતે દુખાવા સાથે ફરી આવ્યા? ફરી આવ્યા ક્રુઝમાં. અને હવે અમારી ટ્રીટમેન્ટ થઈ ગઈ પછી તો તમે બહુ હેપી દેખાઈ રહ્યા છો. ફરવા જઈશું પાછા તો. યસ યસ, હવે તો ચાલીને જઈ શકશો એમ ને? ચાલીને જઈ શકશો. ના, સારું છે, આપણે મંદિરે જવાનું છે. અરે વાહ, તો ટ્રીટમેન્ટ પછી આપ તો દોડી શકશો એવું લાગી રહ્યું છે. સારું ને. જો આપણા સાહેબ ભગવાન થઈને આવ્યા છીએ આપણા માટે, આપણા આશીર્વાદ. થેન્ક યુ. સાહેબે આપણું કામ સારું કર્યું, જે કહીએ સાહેબે શાંતિથી સાંભળ્યું છે આપણું, અને શાંતિથી જવાબે એમને આપ્યું છે. આપણે બહુ મોટી વસ્તુ છે, બહુ સાચી વાત મોટી વસ્તુ છે. ઘણા ડોક્ટર તો હરખો જવાબે નહીં આવતા. હા હા, બહુ સાચી વાત છે. પણ સાહેબ એવા નથી, સારા છે. ઓકે, ભલે આપણે એમની મળવા આવવું હોય તો એમ થાય, ઈચ્છા થાય જઈએ. હા હા, બહુ સાચી વાત છે. સારા લોકોને મળવું આપણને એવું થાય, કેમ કે અત્યારે લોકો પાસે ટાઈમ નથી હોતો, ટાઈમ નથી, કોઈ પૈસા આપતા આપણને સેટિસ્ફેક્શન આન્સર નથી મળતા હોતા. તો તમને અહીંયા એકદમ સેટિસ્ફેક્શન આન્સર મળ્યા છે? મળે. અમારા છોકરાએ અમેરિકામાં કહેતા તું કરાવી દે મમ્મી, હેર તું કરાવી દે, બધા મંડ્યા, પણ મારું ઓપરેશન નહીં કરાવું, મારે તો મફત થાય. અચ્છા, મારે તો મફત થતું તોય તમે ત્યાં ના કરાવ્યું? મેં નહીં કરાય. અરે વાહ, બધાએ સાંભળ્યું કે યુએસએ માં એમને ફ્રીમાં ટ્રીટમેન્ટ થતી હતી, એકદમ ફ્રીમાં, તો પણ એ લોકોને ત્યાં ફ્રીમાં ટ્રીટમેન્ટ ના કરાવી અને એમને યુએસએ થી વિડીયો જોતા હતા અને ત્યાંથી ડિસિઝન લીધું કે ટ્રીટમેન્ટ કરાવીશું તો બેન્કર્સમાં જ કરાવીશું. તો અથી મેં જોઈને અહીંયા જ કરાય, તો હું સીધી અહીંયા જાય, બીજે ચોય બતાવવા નહીં ગઈ. ખાલી અહીંયા જ બતાવ્યું, સાહેબ ખાલી અમારા વિડીયો જોઈને? હા, વિડીયો જોઈને જાય. હું અચ્છા, કોઈ પૂછ્યું નહીં તે વિડીયો કેવું છે કેવું નહીં. હા, હવે કહું જે તે આપણું નસીબ, પણ જવું છે બતાવવા. અચ્છા, એટલે પહેલા જ દિવસે તમને જેન્યુન ઓપિનિયન મળી જાય? અમે તરત પછી આ કરાવી દીધું. વળી અમારે તો ખુશ્બુ ના ફઈ આયા તો અમારે વિવણ બંને પગે કરાવીને ગયા? રાઈટ રાઈટ રાઈટ. મારા બાબાની વહુની ફઈ થાય. અચ્છા, એટલે અમારે તો વિવણ જ હોય. એટલે મેં તો કહ્યું ને મારા પહેલા જતો રહેલો. અત્યારે તો અમેરિકા જતો રહે, એ પહેલા અહીંયા એટલે ટ્રીટમેન્ટ કરીને એમને અમેરિકા બી જતો રહે. એકદમ ખુશ. સુશીલાબેન ફોન આવ્યો તો સુશીલાબેન નો. તો આપ હવે બીજાને અમારી ટ્રીટમેન્ટ માટે તો જણાવી જ રહ્યા છો? જણાવીશ, ચોક્કસ મોકલીશું. મેં તો કેટલોને કહ્યું છે. અચ્છા અચ્છા, મેં તો કહ્યું તો જઈ આવો, જવાય છે. હા હા, બહુ સાચી વાત. તમારે જાતે રૂબરૂ જઈને, જો મેં સુશીલાબેન ને મેં જોઈને આવી, મને તો ગમે, પણ તમે જાતે જઈ આવો એટલે તમને ખબર પડે. હા, તમને જેન્યુઅલ ઓપિનિયન, તમને જે પણ જોઈએ મળી જોઈ એમાં ખબર પડે. હા હા, બહુ ફરક પડે, બહુ ફરક પડે. સારું છે, આપણને તો ગમે. થેન્ક યુ સો મચ. જો અમે થશે દુખાવો અમેરિકા તો પાસ ફરીને આવીશું. હા, અમે છીએ જ ને અહીંયા. તો આપ પહેલા કેવી રીતના ચાલતા હતા એ મને બતાવશો? ચાલતી હતી. અચ્છા, પહેલા આપ આવી રીતના ચાલતા હતા? ઓકે, આટલું બધું આમ છે. અને હવે? અરે વાહ, અને આપ તો બહુ ફાસ્ટ ચાલી રહ્યા છો. વેરી ગુડ. ચાલવામાં નહીં, હવે પ્રોબ્લેમ નથી ચાલવામાં? તો તમે કહ્યું કે મને તમારા સનના છોકરાઓ એવી રીતના કહેતા હતા કે દાદી પેલું કરતા હતા, એક્ટિંગ કરતા હતા તમારી, કે આવી રીતના ચાલતા હતા. એ સીડી ચડે ને અમેરિકા તો એની રીતે ચડે અમારે. અને હવે એકદમ પ્રોપર ચાલો છો ને? ચાલવામાં હવે તમને કેવું છે? ના, ચાલવામાં બહુ પ્રોબ્લેમ નહીં હોય. કઈ પ્રોબ્લેમ નથી ને? હવે તો મારા કરતા ફાસ્ટ ચાલી રહ્યા છો. ચાલુ તો શું જ. અરે વાહ, તો આટલો દુખાવો તો તમે આ ક્રુઝમાં જઈએ તો બહુ જ ચાલવાનું, એરપોર્ટ ઉપર તો અમેરિકામાં બહુ જ ચાલવાનું છે બધે. હવે તો અને હવે તો વાંધો નહીં ને, મારી ટ્રીટમેન્ટ થઈ ગઈ છે, સરસ થઈ ગઈ છે, બહુ સરસ ચાલી રહ્યા છો. બસ આપણે સારું થઈ જાય એટલે જો બધું સરસ જ છે. આપ જોઈ રહ્યા છો, પહેલા એમની સીડી પણ ચડી ઉતરી નહોતા શકતા અને હવે એમને એકદમ પ્રોપર સીડીઓ ચડીને ઉતરે છે. આપ મને બતાવશો હવે કેવી રીતના આપ સીડીઓ ચડી રહ્યા છો? હવે આપને સીડીઓ ચડવામાં કેવું છે? તો સરસ સર.
આ જો આવી રીતે માં ચડવું પડે તો અચ્છા 25% અચ્છા, ઓકે ઓકે. પણ આટલો સરસ ચડી ઉતરી શકો છો, તો પહેલા ચડી નહોતા શકતા, ઉતરી નહોતા શકતા, આવી રીતે પકડીને કે પકડીને ચડવું પડે, અને હવે એકદમ આરામથી જાતે ચડી શકો છો. ચડી શકું. ઓકે ઓકે બરોબર. થેન્ક યુ. ઓકે, થેન્ક યુ. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.